નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર. તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ આપણે સંચાલકોની નિમણૂક અને તેમના પ્રકારો વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર. તો એની અંદર છે એ આપણે એની અંદર કંપનીના સંચાલકો છે એમની નિમણૂક અંગેની માહિતી છે એ મેળવી હતી. બરોબર ને, કે ભાઈ કંપનીના પ્રથમ સંચાલકો છે એની નિમણૂક કઈ રીતે થાય, પ્રથમ સંચાલકો છે એમના પછી છે એ સંચાલકની નિમણૂક કઈ રીતે કરી શકાય, એમના વિશે છે આપણે માહિતી મેળવી હતી. તો કંપનીના પ્રથમ સંચાલકો છે એની નિમણૂક કઈ રીતે મેળવી શકાય? તો દાખલા તરીકે છે કોઈ પણ કંપનીની સ્થાપના થઈ, બરોબર ને, તો કંપનીના સંચાલકો છે એની નિમણૂક છે કઈ રીતે કરવી, એ કંપનીનું જે નિયમન પત્ર હોય એમની અંદર છે એ માહિતી આપેલી હોય. બરોબર ને. જો કંપનીના નિયમન પત્રની અંદર છે એ માહિતી ન આપેલી હોય તો કંપનીનો પ્રથમ સંચાલક છે એ કોણ બનશે? તો ભાઈ કંપનીના સ્થાપના વખતે છે એ કંપનીએ પોતાનું આવેદન પત્ર છે એ મેળવવું પડે. આ આવેદન પત્ર છે એની અંદર સહી કરનાર વ્યક્તિ છે એ કંપનીનો પ્રથમ સંચાલક છે એ બનશે. બરોબર ને. એ જ રીતે છે એ કંપની એકલ વ્યક્તિ કંપની હોય તો એની અંદર પણ એવું જ હોય કે ભાઈ કંપનીના આવેદન પત્રની અંદર સહી કરનાર વ્યક્તિ છે એ કંપનીનો પ્રથમ સંચાલક છે એ બનશે. પછી કે ભાઈ કંપનીની સ્થાપના થઈ ગયા પછી સામાન્ય રીતે 1 માસ એટલે કે ભાઈ 30 દિવસની અંદર છે એ કંપનીની પ્રથમ સામાન્ય સભા છે એ બોલાવવી ફરજિયાત છે. બરોબર. આ સભાની અંદર છે એ સંચાલક તરીકે જે વ્યક્તિને છૂટી કાઢવામાં આવે છે એ વ્યક્તિ કંપનીનો બીજો સંચાલક બનશે. એટલે કે ભાઈ પ્રથમ સંચાલક એટલે આવેદન પત્રની અંદર જે વ્યક્તિઓએ સહી કરેલી છે એ પ્રથમ સંચાલક મટી જાય અને વ્યવસ્થિત રીતે એટલે કે ભાઈ ચૂંટણી દ્વારા છે એ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે, એ કંપનીનો બીજો સંચાલક છે એ બનશે. હવે પછી પ્રથમ સંચાલક પછી અન્ય સંચાલકની નિમણૂક છે એ કઈ રીતે કરી શકાય? તો ભાઈ જે વ્યક્તિઓએ છે એ કંપનીના સંચાલક બનવા માંગે છે એ દરેક વ્યક્તિઓએ કેન્દ્ર સરકાર પાસેથી છે પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક છે એ મેળવવો ફરજિયાત છે. અને પોતે છે એ કંપનીની અંદર ડિરેક્ટર બનવા માટે છે એ કોઈ ગેરલાયકાત છે ધરાવતો નથી એવું છે એને સાબિત કરવું પડે. અને સંચાલક બનનાર વ્યક્તિએ એવું દર્શાવવું પડે કે પોતે છે એ 30 દિવસની અંદર જે હોદ્દો એને આપવામાં આવે છે અથવા તો જે કામગીરી એને સોંપવામાં આવે છે એ કામગીરી કરવા માટે પોતે તૈયાર છે એવું છે એ કંપનીની અંદર સાબિત કરવું પડે. બરોબર. પછી સંચાલકો છે એ દર વર્ષે 1/3 ભાગના સંચાલકો છે એ નિવૃત્ત થશે. બરોબર ને, કે ભાઈ 2/3 એટલે કે ભાઈ સૌથી સિનિયર એવા 3 માંથી એક સંચાલક છે એ વારાફરતી વર્ષે છે એ નિવૃત્ત થવું પડે. આની વિરુદ્ધ કંપની એવું પણ રાખી શકે કે ભાઈ દરેક સંચાલકો છે એ વર્ષે નિવૃત્ત થશે, પણ સામાન્ય રીતે છે એ કંપની ધારાની જોગવાઈ છે તો 1/3 ભાગના સંચાલકો છે એમને નિવૃત્ત કરવાનું છે. બરોબર ને. એટલે સામાન્ય રીતે 3 વર્ષે છે એ 3 સંચાલકો વારાફરતી છે એ નિવૃત્ત થઈ શકે. હવે જે નિવૃત્ત થતા હોય એ ડિરેક્ટર એટલે કે ભાઈ સંચાલકને છે એ પુનઃ નિમણૂક આપી શકાય. બરોબર ને. પણ કંપનીએ છે એનું સ્પષ્ટ કારણ છે દર્શાવવું પડે કે ભાઈ આ કારણથી આ વ્યક્તિને છે એ પુનઃ નિમણૂક આપેલી છે. બરોબર. તો આ રીતે છે એ સંચાલકોની નિમણૂક છે કંપનીની અંદર કરી શકાય. એના પછીનો મુદ્દો છે આપણે કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકોના પ્રકાર એમના વિશે છે એ માહિતી મેળવવાની છે.
એની અંદર છે એક તો સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર ડિરેક્ટર અથવા તો સંચાલક, બરોબર ને? એના પછીનો મુદ્દો આપણો છે એ કંપનીના સંચાલકોના પ્રકારો છે. વિવિધ ટૂંકમાં છે એ કંપનીની અંદર 6 પ્રકારના સંચાલકો છે એમની નિમણૂક કરી શકાય. એની અંદર પહેલો પ્રકાર છે એક તો સ્વતંત્ર ડિરેક્ટર. ડિરેક્ટર એટલે સંચાલક, બરોબર ને? સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું? એ નિમણૂક કઈ રીતે આપી શકાય એમના વિશે છે આપણે અહીંયા માહિતી છે મેળવવાની છે, બરોબર ને? તો સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું? તો ભાઈ સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવા ડિરેક્ટર જે પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય, નોમિની ડિરેક્ટર ન હોય એવો સંચાલક, એને છે એ સ્વતંત્ર ડિરેક્ટર કહેવાય. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કઈ રીતે થઈ શકે? તો ભાઈ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા છે કંપનીની અંદર કરવામાં આવે છે. જાહેર કંપની હોય તો એની અંદર છે એ સરકાર છે સ્વતંત્ર ડિરેક્ટરની સંખ્યા છે નક્કી કરી શકે, બરોબર ને? ભાઈ 3 માંથી છે એક સ્વતંત્ર ડિરેક્ટર છે એ રાખી શકાય. એવું જાહેર કંપની એટલે ભાઈ સરકારી કંપનીની અંદર છે સરકાર નક્કી કરી શકે. હવે સ્વતંત્ર સંચાલક છે આપણે ક્યાંથી પસંદ કરી શકીએ? તો ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા છે એ ડેટા બેંક છે ઊભી કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, બરોબર ને? કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા ડેટા બેંક, એક ડેટા બેંક છે એ ઊભી કરવામાં આવે છે. હવે કોઈ પણ સંસ્થાને છે આનો કોન્ટ્રાક્ટ છે આપે કે ભાઈ સંસ્થાને કે ભાઈ તમે છે તમારી સંસ્થાની અંદર ડેટા બેંક છે એ ઊભી કરો. આ ડેટા બેંકની અંદર છે એ સ્વતંત્ર ડિરેક્ટર બનવા માંગતા હોય એવા વ્યક્તિઓનું લિસ્ટ છે એની પાસે રહેશે, બરોબર? એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે ડેટા બેંક નિયુક્ત કરવામાં આવે છે એ ડેટા બેંકમાંથી છે એ સ્વતંત્ર ડિરેક્ટર છે એની નિમણૂક છે કરી શકાય છે. આ ડેટા બેંક પાસે છે એ સ્વતંત્ર વ્યક્તિ બનનાર વ્યક્તિઓના નામ, સરનામા, એમનો હોદ્દો, એમનું કાર્ય શું, એમની લાયકાતો, આ દરેકે દરેક બાબત છે એ ડેટા બેંક પાસે હશે, બરોબર? આ ડેટા બેંક માંથી છે એ કોઈ પણ કંપની છે એ સ્વતંત્ર સંચાલક છે એની નિમણૂક છે ત્યાંથી કરી શકશે. હવે આ સ્વતંત્ર ડિરેક્ટર છે એની મુદત કેટલી? તો ભાઈ કોઈ પણ સ્વતંત્ર ડિરેક્ટર હોય એની મુદત છે એ સામાન્ય રીતે 5 વર્ષની છે એ હોય છે. હવે 5 વર્ષ પછી છે આ સ્વતંત્ર ડિરેક્ટર છે એ નિવૃત્ત થવું પડે. હવે આ સ્વતંત્ર ડિરેક્ટર છે એને પાછું 5 વર્ષ પછી છે પુનઃ નિમણૂક આપી શકાય, બરોબર ને? એટલે સ્વતંત્ર ડિરેક્ટર હોય એને એક વખત પુનઃ નિમણૂક આપી શકાય. એટલે ભાઈ સ્વતંત્ર ડિરેક્ટર છે એની મુદત 5 વર્ષની હોય છે, એકવાર પુનઃ નિમણૂક મળે છે તો સળંગ છે એ 10 વર્ષ સુધી સ્વતંત્ર ડિરેક્ટર છે એ રહી શકે. પછી પાછી છે પુનઃ નિમણૂક આપવી હોય તો પણ આપી શકાય, પણ એક મર્યાદા છે કે ભાઈ એક વખત પુનઃ નિમણૂક આપ્યા પછી એટલે કે ભાઈ 10 વર્ષનો હોદ્દો થઈ ગયા પછી 3 વર્ષ માટે છે એ સ્વતંત્ર ડિરેક્ટરને છૂટો કરવામાં આવે છે. આ 3 વર્ષ પછી પાછી છે એ સ્વતંત્ર ડિરેક્ટરને પુનઃ નિમણૂક છે એ આપી શકાય છે. હવે પુનઃ નિમણૂક આપતી વખતે છે અમુક બાબતો પાછી છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ તો કે આ 3 વર્ષ માટે છૂટો થાય છે. 3 વર્ષની અંદર છે એ કોઈ પણ કંપની હોય એની પેટા શાખા હોય, મુખ્ય શાખા હોય, એની હારે 2 વર્ષની અંદર કોઈ પણ વહીવટ છે એ કરેલો હોવો જોઈએ નહીં. પછી આ કંપનીના સ્થાપકો હોય એમના કોઈ સગા સંબંધી છે એને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રાખી શકાતો નથી, બરોબર? પછી કંપનીનો જે મુખ્ય શારીરિક સંચાલકી વ્યક્તિ એટલે કે KMP સેક્રેટરી છે એમની સાથે પણ એને કોઈ પણ પ્રકારનો સંબંધ છે
એ હોવો જોઈએ નહીં. આ બધી છે એની મર્યાદા છે, બરોબર ને? તો આવું બધું હોય તો એને છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે છે એ પુનઃ નિમણૂક છે એ આપી શકાય છે. કંપની સાથે છે અગાઉના 2 વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર છે એ કરેલો હોવો જોઈએ નહીં. સામાન્ય રીતે એવું કરાય, એવું કહી શકાય કે ત્રાહિત પક્ષ એટલે કે ભાઈ કંપની સાથે અને કંપનીના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એવી વ્યક્તિને છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે છે એ નિમણૂક આપી શકાય, બરોબર? તો આ છે એ સ્વતંત્ર ડિરેક્ટર છે, બરોબર? તો હવે પછી છે આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિગતે માહિતી મેળવીએ. જો હવે એની અંદર છે કે સંચાલકોના પ્રકાર. કંપની એક વિશાળ સંકુલ હોવાના કારણે સંચાલકો વગર છે એ ચાલી શકે નહીં. તેથી તેમાં નીચે પ્રમાણેના ડિરેક્ટરો છે એ હોય છે. તો ડિરેક્ટરો સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. આપણે કુલ છે આ 7 પ્રકારના ડિરેક્ટરો વિશે છે એ માહિતી મેળવવાની છે. એમાંથી પહેલું સ્વતંત્ર ડિરેક્ટર છે. કંપની ધારા 2013 માં આ નવી જોગવાઈ છે. આ સ્વતંત્ર ડિરેક્ટરની જોગવાઈ છે એ કંપની ધારા પ્રમાણે એક નવો ફેરફાર કરી અને કંપનીની અંદર છે એ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક છે એ કરી શકાય છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો છે એ હશે. એટલે ભાઈ 3 સંચાલકોમાંથી છે એ એક વ્યક્તિ છે એને ફરજિયાત સ્વતંત્ર સંચાલક તરીકે છે એ રાખવાનું હોય છે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા છે એ નક્કી કરી શકે છે, બરોબર ને? જાહેર કંપનીની અંદર છે એ કેન્દ્ર સરકાર એટલે ભાઈ સરકાર દ્વારા છે આ સંચાલકોનું માળખું છે એ નક્કી કરી શકે છે. અહીં પહેલા કીધું કે 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હોય છે. એટલે ભાઈ કંપનીની અંદર 3 સંચાલકો હશે તો એની અંદરથી 2 છે એ સામાન્ય સંચાલકો અને એક વ્યક્તિ વધે એ વ્યક્તિ છે એ સ્વતંત્ર સંચાલક તરીકે છે એ હશે, બરોબર? એટલે કેન્દ્ર સરકાર છે એ જાહેર કંપનીની અંદર છે આ સ્વતંત્ર સંચાલકનું માળખું છે એ નક્કી કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર છે એ ન હોય, બરોબર? સ્વતંત્ર સંચાલક એટલે એવો સંચાલક કે ભાઈ જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય. મેનેજિંગ એટલે મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર. પૂર્ણ સમયના ડિરેક્ટરનું કામ શું? તો કે એને પૂરેપૂરો સમય છે એ કંપનીની અંદર રહેવું પડે અને જે સંચાલકો દ્વારા નીતિ નિયમો ઘડવામાં આવેલા છે આ નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય કે નથી થતું એ જોવાની જવાબદારી છે આ પૂર્ણ સમયના ડિરેક્ટર એટલે કે ભાઈ પૂર્ણ સમયના સંચાલકની છે. અને નોમિની ડિરેક્ટર ન હોય. નોમિની ડિરેક્ટર એટલે કે ભાઈ કોઈ કીધું હોય અને ડિરેક્ટર તરીકે લેવાના હોય એને નોમિની એટલે ભલામણથી લીધેલા ડિરેક્ટર એવું કહેવાય. હવે એની અંદર છે એ અમુક વખત છે એ સરકારે કહીએ કે ભાઈ તમે છે તમારી કંપનીની અંદર આ ડિરેક્ટર છે એ રાખવો પડશે, એને નોમિની ડિરેક્ટર કહેવાય, બરોબર ને? એટલે સ્વતંત્ર સંચાલક એટલે આ સંચાલક. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. જો આ છે 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સ્વતંત્ર સંચાલકની નિમણૂક છે એ કઈ રીતે કરી શકાય? તો ભાઈ ડેટા બેંકમાંથી છે એ કરવાની હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક છે એ ઊભી કરવી પડે છે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાતો છે એ દર્શાવવાની હોય છે. એટલે કેન્દ્ર સરકારે જે ડેટા બેંક ઊભી કરેલી છે આ ડેટા બેંકની અંદર છે આ સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક વ્યક્તિઓના નામ, સરનામા, એની લાયકાત, એની કામગીરી આ તમામ પ્રકારની માહિતી છે આ ડેટા બેંક પાસેથી મળી રહે છે, બરોબર? આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી
જોઈએ. સ્વતંત્ર સંચાલક કરતી વખતે છે એ કંપનીએ ખૂબ જ સાવચેતીપૂર્વક છે સ્વતંત્ર સંચાલકની નિમણૂક છે કરવાની હોય છે, અને આ નિમણૂક અંગેની જાહેરાત છે એ કંપનીની સામાન્ય સભાની અંદર છે એ કરવી ફરજિયાત છે. કે ભાઈ એવું એને દર્શાવવું પડે કે આપણે કંપનીની અંદર છે એ સ્વતંત્ર સંચાલક છે અથવા તો સ્વતંત્ર ડિરેક્ટર છે એની નિમણૂક છે કરવાની છે, એવી માહિતી છે એ કંપનીની અંદર આપવી પડે. સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે. બરોબર, સ્વતંત્ર સંચાલકની મુદત છે એ 5 વર્ષની હોય છે. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત પણ કરવી જોઈએ. બરોબર ને, કે ભાઈ સ્વતંત્ર સંચાલકની પુનઃ નિમણૂક કરવાની હોય તો કંપનીએ છે એ ખાસ ઠરાવ છે એ પસાર કરવો પડે. બરોબર ને. હવે ખાસ ઠરાવ એટલે શું? ખાસ ઠરાવ એટલે ભાઈ 75% કે તેથી વધુ બહુમતી. બરોબર ને. ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવ. સામાન્ય ઠરાવ એટલે 51% કે તેથી વધુ બહુમતી. આ ખાસ યાદ રાખવું. બરોબર. સામાન્ય ઠરાવ એટલે શું અને ખાસ ઠરાવ એટલે શું? તો કે ભાઈ કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો પડે અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત પણ કરવી જોઈએ. કંપનીની વર્ષના અંતે જે સભા મળે છે એની અંદર છે આખો બોર્ડનો અહેવાલ એટલે કે સંચાલક મંડળનો અહેવાલ છે તૈયાર કરવાનો હોય છે. આ અહેવાલની અંદર પણ એવી જાહેરાત કરવી પડે કે ભાઈ સ્વતંત્ર સંચાલકની આપણે છે કે પુનઃ નિમણૂક છે કરવાની છે, એવું જાહેર છે કરવું પડે. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે છે એ નિમવાના કારણનો નિર્દેશ છે થવો જોઈએ. તમને કીધું એમ કે ભાઈ સ્વતંત્ર સંચાલકની પુનઃ નિમણૂક કરવી હોય તો એનું સ્પષ્ટ કારણ જોઈએ કે ભાઈ આ કારણથી આ વ્યક્તિને છે આપણે પુનઃ સ્વતંત્ર સંચાલક તરીકે છે નિમણૂક આપેલી છે. કારણ કોઈ પણ હોઈ શકે, એટલે એની કામગીરી જ મોટા ભાગે હશે કે ભાઈ એની કામગીરી છે એ ખૂબ જ સારી હોવાના કારણે છે આપણે એને પુનઃ નિમણૂક છે એ આપીશું. બરોબર. એટલે સ્પષ્ટ કારણ છે એ દર્શાવવું પડે. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત, બરોબર ને, એટલે પહેલી નિમણૂક થઈ અને પછી પુનઃ નિમણૂક એટલે 2 મુદત એટલે કે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. 2 વર્ષ સળંગ છે એ હોદ્દો ધારણ કર્યો પછી છે પુનઃ નિમણૂક આપ્યું હોય તો વચ્ચે છે એ 3 વર્ષનો ગેપ જોવે. એટલે કે ભાઈ 3 વર્ષ છે આ સ્વતંત્ર સંચાલકને કંપનીની અંદરથી છૂટો કરવો પડે, પછી પુનઃ નિમણૂક આપ્યું હોય તો ફરીથી છે એ આપી શકાય. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં. આ 3 વર્ષની અંદર છે એ સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીની અંદર કોઈ પણ કારણ માટે જોડી શકાશે નહીં કે નિમણૂક આપી શકાય નહીં. સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. બરોબર. હવે સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. આ ધ્યાનમાં રાખવાની બાબતો છે એ 2 અથવા તો 3 માર્કની અંદર છે એ પ્રશ્ન પૂછાઈ શકે. એની અંદર પહેલી બાબત છે કે ભાઈ સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. એટલે કે ભાઈ જે કાર્ય માટે છે એ સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરેલી હોય એ બાબતનું ટૂંકમાં છે એને પૂર્વ જ્ઞાન, અનુભવી અને નિષ્ણાત છે એ હોવો જોઈએ. એટલે કે ભાઈ સંપૂર્ણ જ્ઞાન છે હોવું જોઈએ. આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. એટલે કે ભાઈ સ્વતંત્ર સંચાલક જેને બનાવવાનો હોય એ કંપનીના સ્થાપકમાંથી હાલશે નહીં. એટલે કે ભાઈ ત્રાહિત પક્ષ જ હોવો જોઈએ. આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા છે હોવા જોઈએ નહીં. બરોબર ને, કે ભાઈ કંપનીની જે સ્થાપના કરેલી છે એવા વ્યક્તિના સગા સંબંધીઓને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે છે નિમણૂક આપી શકાય નહીં. આવી વ્યક્તિના કંપની સાથે
ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તેના ડિરેક્ટર પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. બરોબર ને? એટલે કે ભાઈ કંપની સ્થાપના કરનાર વ્યક્તિ છે એના સગા સંબંધી હોવા જોઈએ નહીં. સગા સંબંધી ન હોય તો આ જે સ્થાપક છે પ્રમોટર છે એની સાથે છે અગાઉના 2 વર્ષની અંદર છે એ કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ છે કરેલી હોવી જોઈએ નહીં. એટલે કે ભાઈ સંપર્કમાં આવેલા હોવા જોઈએ નહીં. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી KMP બરોબર કી મેનેજરિયલ પર્સનલ સેક્રેટરી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ છે એ હોવો જોઈએ નહીં. એટલે કે ભાઈ સેક્રેટરી સાથે 3 વર્ષની અંદર છે એ કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ એવી વ્યક્તિને છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે છે એ નિમણૂક આપી શકાય છે. બરોબર? તો સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે છે આ બાબતો છે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો સંબંધ છે સ્થાપક પ્રમોટર છે એની સાથે ન હોવો જોઈએ, નાણાકીય લેવડ દેવડ ન હોવી જોઈએ, સગા સંબંધી છે ન હોવા જોઈએ અને સેક્રેટરી સાથે કોઈ પણ પ્રકારનો 3 વર્ષની અંદર છે એ સંબંધ છે એ કરેલો હોવો જોઈએ નહીં. એવા વ્યક્તિને છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક છે એ આપી શકાય છે. પછીનો મુદ્દો છે એ મેનેજિંગ ડિરેક્ટર છે. બરોબર ને? બીજો મેનેજિંગ ડિરેક્ટર પેલું છે એ સ્વતંત્ર સંચાલક એટલે કે ભાઈ સ્વતંત્ર ડિરેક્ટર છે અને બીજું છે એ મેનેજિંગ ડિરેક્ટર. બરોબર? તો બીજો મુદ્દો છે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર છે એ સંપૂર્ણ કાર્ય છે એને કરવાનું હોય એટલે કાર્યકારી ડિરેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની. બરોબર ને? ભાઈ અત્યારે છે એ ધંધા વ્યાપારનું સૌથી મહત્વનું અંગ હોય તો એ કંપની છે. જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી ગુણે છે એ માંગી લે છે. જે હેતુ માટે સ્થાપના કરેલી હોય એ હેતુની જાણ હોય એવા વ્યક્તિને છે એ સંચાલક તરીકે નિમણૂક છે એ કરી શકાય. જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવે છે. હવે આપણને ખબર છે કે ભાઈ કંપનીનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા થઈ શકે છે. હવે કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. કંપનીના સ્થાપકો હોય એના સંચાલકો હોય એ અલગ અલગ જગ્યાએથી ટૂંકમાં આવેલા હોય છે. એટલે ભાઈ શેર હોલ્ડરો હોય એ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા હોય છે એટલે રોજબરોજનો વહીવટ કરવા માટે છે એ આવી શકતા નથી. આ રોજબરોજનો વહીવટ કરવા માટે છે એ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ કરવામાં આવે છે. જો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની કે મેનેજરની નિમણૂક છે એ કરવામાં આવે છે. જેનું કાર્ય કંપનીના રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરાવવાનો હોય છે. આ મેનેજિંગ ડિરેક્ટરનું કામ હતું કે રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળ દ્વારા જે નીતિ નિયમો કંપનીની અંદર લાદેલા છે આ નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં થતું એ જોવાની જવાબદારી છે એ મેનેજિંગ ડિરેક્ટરની છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. બરોબર ને? મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા છે એ કરવામાં આવે છે. બરોબર? તો અહીંયા આપણે છે એક તો સ્વતંત્ર ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વિશે છે એ માહિતી મેળવી. હવે પછી છે આપણે કંપનીના સંચાલકો છે એના પછીના પ્રકારો છે એ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર જોઈશું.